અપડેટ કર્યો ફેર અપડેટમાં હું જો આ પેલા આ પટ્ટી હતી આ પટ્ટીમાં કંઈક અડેર કંઈક ના હતું એમ હતું આ પટ્ટી છે ને જે ફીરતી અને આ પતરું હતું એને અટતી ને એટલે વરણ થતું આ ફેર આ ઊભું અને આ ફીરકી હું એ જ ફીરતું પહેલાં એ જો આ ફેર ને ગમે એવું નહીં હોય ઊંચું એટલે એ પટ્ટી છે ને અડીએ કેમ કે આ છે ને ઊંચું છે આ સ્પ્રિંગ ઇફેક્ટ જેવું કામ કરી જો આ પકડી લે અને અટતું અટતું જા છે વરણ થતો રહે પછી અહીંથી બંધ થઈ જાય વરણ વધી ગયો થઈ ગયો કમ્પ્લેટ રેડી હવે મિત્રો આ ગોઠવી જાય જો આવો કંઈક પંખો છે પરવા તમે બતાવ્યો હવા હે થોડોક અપડેટ થયો એટલે હાલો જો મિત્રો ફાઇનલી આપણો છે ને હોરનવાળો પંખો રાખી દીધો જો આ જોરદાર કામ કરે પંખો ભલે ગમે એટલું ફૂલ ફીરીએ પણ જે ઓલું ચક્કર છે ને ઓછું ફીરવાનું વચમાં છે ને ગેરબોક્સ આવી જાય પંખો એટલે રૂ લઈ ગયો ફોનમાં એવું બધી ખબર નથી પડતી હાલો મિત્રો કેમ છો બધા આવી ગયા નવા વ્લોગમાં અને કામ આવી ગયું આપણે ચકલા ઉડાડવાનું કારણ કે જો જીરું ઉગી ગયું અને હવે ચકલાનું ધ્યાન રાખવું ખાસ જો આ ફરફરિયા બાંધ્યા પણ આનાથી કંઈ ફેર ના પડે ચકલાને હવે ખબર પડી જાય કે આ તાર રોગા સોફાના બાંધ્યા ખેતર રોગ હણગાયરું ઉમટા ખેતર રોગ હણગાયરું એવું જ છે કે ચકલા તા દાંત દેતા આ ફરફરિયાની ખખડે ને આખું પ્રકાશ પડે ને તો ના બેહે પણ આપણા ભાઈ એનો ઉપાય છે આપણે પરવા રાખ્યો તો હોરનવાળો પંખો એનાથી ફાયદો નામી થતો હતો આવવું ના પડે ચકલા ઉડાડવા એ હોરન ઓટોમેટિક વાઈગા રાખે ચકલા ઉડતા રહીએ તો આપણે પાછું એવું રાખવાનું છે અને એને આજે અપડેટ કર્યું અપડેટ શું કહ્યું હાલો તમે ઘેર જઈને કહો આવું જીરું ઉગી ગયું આપણું અને એટલી કટકીમાં ચણા છે એ ઉગી ગયા હાલો બતાવો એમાં તો ઝપઝપરા થઈ ગયા હાયરું થઈ ગયું એમાં તો ફોનમાં એવું જ દેતા છે કેટલા દી થઈ ગયા એના પાછા આપણે એટલી આવવાનું નથી કે પાછું ક્યારામાં આપણે વીણવાનું ચાલુ કરી દીધું આમાં થોડી માંડવી દેખાય ગમે એમ કહી માંડવી કાઢી જ લેવી આપણે મણનો મણ કરવા માખી હક નથી દેતી જો આ ચણા ચકલાને યાર રાખો ને હા રાખવાનું જ હવે આ ચણામાં થોડો નથી હાલ ઉપર વળી જાય હા એ બાજુ યાર ના જીરામાં ચણામાં હવે ચકલા કાપી ના હાકે જબજબરા ચણા થઈ ગયા હવે એને ડ્યુટી થઈ ગઈ પૂરી ઉપર મોકલી દીધો હવે આ કહ્યું ડ્યુટી કરતો હતો આ ચણા વાવ્યા જો અને જો આપણા થઈ ગયા ચણા આવા કંઈક ચણા છે જો કમ્પ્લેટ હે ઉગી ગયા અને એક ભાઈ કોમેન્ટ હતી કે ભાઈ કાબુલી ચણા ભાવે ભાઈ કાબુલી ચણા અમારે પરવા વાવ્યા હતા પરવા બહુ મેળ ના આવ્યો એટલે અવાર છે ને 3 નંબર પરવા નહીં ત્રીજે વારે ચોથે વારે વાવ્યા હતા ચોથે વારે વાવ્યા હતા તો બહુ સારું રિઝલ્ટ ના મળ્યું તો આજે 3 નંબર ચણા વાવ્યા અને પાછું ચણાને પાણી બહુ જોઈએ તો હવે પાણી થઈ રહે વાવ્યા અમે એટલે આ ચણા થાય તોય નામી એટલે દાયરું થઈ ગઈ આગળ કેટલું પાણી જોઈને હું તો આપણે ટીપક છે એવું પાણી ઘટીએ તો આજે નળી પાછી જવું એક 3 નળી થઈ જાય પાછી એને વચમાં નળી રહી જાય બધી બાજુ ઠારી વાગે જો ઓલા આપણે ડ્યુટી દીધી છે ઉપલા પડામાં પણ ક્યાં ગયું કે ગોતવું જો ડ્યુટી કર કે નથી કરતું તારો જો ટ્રાય છે ને ચકલા બે જ છે એટલે આપણે એનો હોરનવાળો પંખો રાખી જ જાય ફટાફટ કરી ઘેર જાય પંખો લેતા આવી બેટરી ચાર્જિંગ મૂકી દીધી હતી કેટલી વાર હાલે એ જોવાનું છે હવે કેમકે બેટરી છે ને બહુ જૂની છે ફેલ છે એટલે હાલે કે ના હાલે જોવાનું પંખો તો હાલીએ પૂરું રેડી હાલો કમ્પ્લીટ થઈ ગયું જીરું અને ચણા બે મિત્રો આપણો પંખો હે રેડી થઈ ગયો તો રેડી જ હતો પણ એને અપડેટ કર્યો ફેર અપડેટમાં શું જો આ પેલા આ પટ્ટી હતી આ પટ્ટીમાં કંઈક અડેર કંઈક ના હતું એમ હતું આ પટ્ટી છે ને જે ફીરતી અને આ પતરું હતું એને અટતી ને એટલે વરણ થતું આ ફેર આ ઊભું અને આ ફીરકી હું એ જ ફીરતું પહેલાં એ જો આ ફેર ને ગમે એવું નહીં હોય ઊંચું એટલે એ પટ્ટી છે ને અડીએ કેમ કે આ છે ને ઊંચું છે આ સ્પ્રિંગ ઇફેક્ટ જેવું કામ કરી જો આ પકડી લે અને અટતું અટતું જા છે વરણ થતો રહે
પછી અહીંથી બંધ થઈ જાય હોરન. વળી પાછું ફીરે આ ગેર બોક્સ છે હું તો બીજા હે નવા એવા ને ખબર નહીં હોય. જો આ ફૂલ ફીરીએ પણ આ વસ્તુ ફીરીએ. આ એક આપણે જે ટોટા હોય ને વાયરના એનું ચાર્જિંગ કરવા નહીં એનું ગેર બોક્સ છે. બેટરી, હા બેટરી ચાર્જિંગ કરે ને એનું આ હે ગેર બોક્સ. ગેર બોક્સ જ કહેવાય. આમ તો ગેર હોય એટલે ગેર બોક્સ થાય ને. એમ તો ઘણી વાર છે ને વાત જોઈ પડીએ. જેવું આ આવી ને એટલે હોરન થાય. બે પટ્ટી છે ને સોઈન્ટ થાય. સ્વિચ જેવું જ કામ કરી તમને બતાવું. પેલા આપણે વાયરિંગ કરીએ. જો છે આને હે ને આપણે છે ને બગડી ગયો તો ફરવા ત્યાંમાં કંઈક ચોટી વાંધો છે. એ તો અવાજ સેટ થઈ જાય. આ હોરન આપ સેટ કરી લે પેલા. હવે મારે પાછું આ લઈ જવું જોઈએ ને પછી થાય. પણ જાઓ મેં તો હોરન ને આપણે છે ને કહો સેટ નથી કર્યો તો સેટ કરી લે. બોલથી સેટ થઈ જાય. ચકલામાં ઉડે નહીં હોકો બોલે, ખોખરો અવાજ બોલે. પ્રોપર હોરન વાગવો જોઈએ. ચકલા ને થવું જોઈએ. ટેસ્ટર લેતો વધી ગયો. થઈ ગયો કમ્પ્લેટ. રેડી. હવે મિત્રો આ ગોઠવી જાય. જો આવો કંઈક પંખો છે. પરવા તમે બતાવ્યો હવા હે થોડોક અપડેટ થયો એટલે. અને આનાથી ઘણો ફાયદો છે. આપણે જવું ના આપણે ચકલા બેસી જ ના શકે. અવાજ આવે સ્પેશિયલ ટ્રેનનો અવાજ આવે આમાં. હા બેટરી કેટલી વાર હાલે? બેટરી કેટલી હાલે કેમ કે બહુ જૂની થઈ ગઈ બેટરી. એવું હોય તો નવી ઠપકાઈ જાય. આપણે ક્યાં આવ્યું હાલો તો આને ફિટ કરી જાય ભાઈ. પછી રેડી છે ને પ્રોપર થોડોક ઓજારતા જોવે કેમ કે આને મેન્ટેનન્સ કરવું પડતું હોય. પરવા આપણે જાતા પરવા તો હોરન જ ભરી ગયો હતો. એ જ હોરન છે અમો કરી લીધો તો ધોળા નીકળી ગયા હતા. કેમ કે આ છે ને બહુ ગરમ થઈ જાય. કોઈલ હોય નહીં હવા અંદર જાતી હોય ને તો કુલ રહીએ. એટલે પરવા હેઠે હોરન હતો. મોં હેઠું હતું એટલે હવા નહોતી જઈ શકતી. તો હવે આપણે એ ગોઠવ્યું હવા જઈ શકે ને. તો હવે છે ને આપણે પંખાને ગોઠવી દઈએ. જો આયા છે ને બેસ્ટ રહે આ જગ્યાએ. પખીડા છે ને ઘેરા ઘેરે આવે એટલે ગમે એમ કરીને ને રોકવા જોઈએ. નકર જો આ હું જીરું ઈગું ને કાપી નાખીએ. અને ચકલા શું હે કરે જીરાને ખાઈએ ને કાપી જાય રૂગા. એવી મજા આવતી છે. એને બચવા માટે આપણે જો પંખો તૈયાર જ છે. અને અપડેટ કર્યો ને હવે હજી જોઈ કેવો છે ને સક્સેસ થાય. ઓલે ફેરે સક્સેસ હતો પણ એમાં એ પતરું હતું ને એ કંઈક વાર અડતું કંઈક વાર ના અડતું. ત્યાંથી આ થોડુંક પીવીસીનું બનાવ્યું લોડવીલ જેવું કામ કરીએ એટલે ફારી સક્સેસ થાય. વગેરે ફરફરિયાર કંઈ થવાનું નથી. જો જીરું કંઈક આવું વીગું છે. તે ખરા ખાડો કરી અને આરો ગોઠવી નાખું બસ ચેક કરાવી. ખાડામાં કરવામાં આપણે કોઈ છે જ ફટાફટ ખાડો કરો. હાલો જો મિત્રો ફાઇનલી આપણો છે ને હોરનવાળો પંખો રાખી દીધો. જો આ જોરદાર કામ કરે. પંખો ભલે ગમે એટલો ફૂલ ફીરીએ પણ જે ઓલું ચક્કર છે ને ઓછું ફીરવાનું. વચમાં છે ને ગેર બોક્સ આવી જાય. પંખો એટલે રૂ લઈ ગયો. ફોનમાં એવું બધી ખબર નથી પડતી. ફોનમાં એમ છે ધીરો ફીરે. અને સક્સેસ વારી છે. હવે જોઈએ આપણે ચકલા બેસે કે ના બેસે. સતત ચાલુ જ રહે. જો બેટરી હશે ને ત્યાં સુધી જો બેટરી ઉતરી જાય પછી આપણે બીજી બેટરી છે ને બદલાવી જ પડી. એ રહી થઈ ગયું આપણે. અને હોરને આગળ સેટ કરી દીધો. આ અવાજ છે ને ચકલાને ગમખીએ નામી એટલે આ હોરન રાખ્યો. આ અવાજ રાખ્યો. જો આ બોલથી એટલે આપણે સેટ કરી શકીએ અવાજ બરાબર. હાલો હવે આપણે છે ને આવવાની જરૂર નહીં પડે. આના ફરવા જ રહેવું આપણે. કેમ કે આ ફરવા આપણે રાખ્યો તો પારી છે ને સક્સેસ છે. ચકલું છે ને યાથી બી બેહવા ના થાય. વાવડું આવતું બહુ વાવડું.
હાલો હવે છે આપણે ક્યારે વીણવાને જો આ બધા છે ને જે આમાં નામી માંડવી હતી આ બધા વીણાઈ ગયા કોક ડેડવો રહી ગયું તો એ જો હવે ઉપલામાં એનું એને આજને આજ કામ પૂરું કરી દે એટલે એના ગોઠવવો પડ્યો વરણ વારી વાથી આવું ધક્કા થાય એટલે આપણે વરણ વાગ્યા રાખીએ પક્ષા બેસીએ